टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડાલીમાં ધર્માંતરણના પ્રયાસ બદલ ફરિયાદ નોંધાઈ। ધર્મ પરિવર્તનના ઈરાદે પ્રચાર કરાયાની વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોશીના તાલુકાના બે લોકો વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા। બંને લોકોને વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ રોક્યા હતા। ધર્માંતરણ માટેના પ્રચાર વચ્ચે સ્થાનિક હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો। વડાલી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ધર્માંતરણનો આ મામલો ફરી એકવાર સામે આવ્યો છે અને તેને કારણે વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે આ ઘટનાનો વિરોધ કર્યો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, આખરે ધર્માંતરણની આ ગતિવિધિઓનો મામલો સામે આવી રહ્યો છે। આખરે કઈ પ્રકારની આ ગતિવિધિઓ હતી અને આ મામલે હવે કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? વાત કરવામાં આવે તો વડાલીમાં જે પ્રકારે આ કિસ્સો સામે આવ્યો છે તે પ્રકારે બે લોકો જે છે તે ધર્મનો પ્રચાર કરતા હતા અને ધર્મ પરિવર્તન કરવા માટે થઈને આ પ્રચાર કરતા હતા અને તેને લઈને સ્થાનિક કેટલાક લોકોને ખ્યાલ આવતા કેટલાક હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા તેઓને રોકવામાં આવ્યા હતા અને તેઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી તો તેમની પાસેથી કેટલાક પ્રકારના સાહિત્ય મળ્યા હતા અને લગભગ 20,000 રૂપિયા જેટલી રકમ જે છે તે આ ધર્મ પરિવર્તનના ઈરાદે તેઓ દર્શાવી રહ્યા હતા। આ તમામ બાબતો શંકાસ્પદ લાગતા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો જેને લઈને સ્થાનિક પોલીસે આ બંને યુવકોને રાઉન્ડ અપ કર્યા બાદ તેઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન વાંધાજનક સ્થિતિ જણાતા તેઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ બંને લોકોની પાછળ બીજા કેટલા લોકોનો હાથ સામેલ છે, કોણ આ પ્રકારની પ્રવૃત્તિ કરાવી રહ્યું છે, આ તમામ સવાલોને લઈને સ્થાનિક પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે અને શક્ય છે કે આની અંદર કોઈ અન્ય લોકો પણ જોડાયેલા હશે અને તેઓના દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિનો ફેલાવો કરવામાં આવતો હશે તો તેઓને પણ કાર્યવાહીનો હિસ્સો બનાવી શકવામાં આવે છે। બિલકુલ, આપણી તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વડાલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।